નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 3 જોઈશું. તો અહીં જો આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે કે નીચેની બહુપદીની સામે દર્શાવેલ xની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. અહીં આપણને નીચે બહુપદી આપેલી છે. તો અહીંયા જો પ્રશ્ન નંબર 1માં કે આ તમને બહુપદી આપી છે, એની સામે એની xની કિંમત આપેલી છે. આ x છે એની કિંમત, એટલે એના માટે અહીંયા x છે એની માટે એની આપણે કઈ સંખ્યા મૂકવી એ માટે કિંમત આપી છે xની. હવે એ આપેલી આ જે કિંમત છે એ શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું. બહુપદીનું શૂન્ય એટલે કે બહુપદીમાં હું જો આ કિંમત મૂકું -1/3 એમાં xની જગ્યાએ મૂકું અને જો જવાબ શું આવે 0 આવે તો એને બહુપદીનું શૂન્ય કહેવાય. જો જવાબ શૂન્ય આવે તો એ બહુપદીનું શૂન્ય છે, અને જો શૂન્ય ના આવે, જવાબ શૂન્યની સિવાયની બીજી કોઈ સંખ્યા આવતી હોય તો એ બહુપદીનું શૂન્ય નથી. તો અહીં જુઓ એમાં પહેલો દાખલો આપણે જોઈએ. તો અહીં જુઓ પહેલો પ્રશ્ન આપેલો છે કે p of x બરાબર 3x + 1, જ્યાં x બરાબર શું છે -1/3. p of x કેટલો આપ્યું છે 3x + 1, x ની કિંમત -1/3 મૂકવાની છે. તો બસ આમાં p of x માં આપણે શું મૂકી દઈશું, x ની જગ્યાએ -1/3 મૂકી દઈશું. જો જવાબ 0 આવે તો શું થઈ જશે, શૂન્ય થશે. તો p of x ની જગ્યાએ કેટલા મૂકશું -1/3. તો p of -1/3 બરાબર શું થઈ જશે, 3 કૌંસમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના -1/3 + 1. હવે અહીં તમે જુઓ 3 3 કટ થઈ જશે, છેદ અંશમાં હોય 3 3 સમાન છે, 3 કટ થઈ જશે, 3/3 કેટલા થાય 1. અને હવે કેટલા છે 1 × -1 એટલે -1 આવશે, શું વધ્યું -1, અને આ શું છે +1. તો હવે -1 + 1 શું થઈ જશે 0. 1 માંથી 1 જાય તો શું આવે 0 આવશે. તો આ જુઓ આપણને જવાબ કેટલો 0 મળી ગયો. માટે અહીં આપણને જવાબ 0 મળ્યો છે. તો અહીં છે આપેલ બહુપદી છે, આપેલ બહુપદીનું શૂન્ય -1/3 છે. આપેલ બહુપદીનું શૂન્ય છે -1/3 છે, અથવા તો આપેલ બહુપદીનું -1/3 શૂન્ય છે. તો હવે જુઓ એમાં પછી બીજો દાખલો જોઈએ. બીજો દાખલો આપ્યો છે p of x બરાબર 5x - π, જ્યાં x બરાબર આપણે કેટલા લેવાના છે 4/5. તો હવે p of 4/5 4/5 = 5. હવે x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું 4/5. તો 5 × 4/5 - π. હવે જો એ 5 5 કટ થઈ જશે એટલે શું વધશે 4 - π. હવે પાઈની વેલ્યુ આપણે 3.14 લેતા હોય છે, આશરે 3.14 લેતા હોય છે, અથવા તો 22/7 લેતા હોય છે. પણ 3.14 ને 22/7 એ પાઈની એક્ઝેક્ટ વેલ્યુ નથી, એની સાચી વેલ્યુ ખૂબ જ મોટી છે, અનંત સુધી જાય છે. એટલે આપણને એની સાચી વેલ્યુ 3.14 કરતાં થોડીક વધારે થાય છે. એટલે 3.14 આસપાસ આપણે એની વેલ્યુ લઈએ છીએ. પણ આપણે ખબર છે 4માંથી આપણે 3.14 બાદ કરીએ, પણ આપણે કરીને બતાવશું નહીં, કારણ કે પાઈની પરફેક્ટ વેલ્યુ 3.14 થતી નથી. એટલે 4 - 3.14 નહીં લખીએ, પણ આનો જવાબ 4 - π આવશે, અને પાઈમાં જ રહેવા દઈશું, કારણ કે પાઈની આપણને જે એકદમ સાચી વેલ્યુ છે એ આપણને ખબર નથી, પણ આપણને એ ખબર છે કે 3.14 આસપાસ આવશે. એટલે 4માંથી 3.14 જેટલા આપણે બાદ કરીએ તો સંખ્યા 0 તો થશે જ નહીં. તો હવે 0 નહીં થાય તો આ શૂન્ય નહીં થાય. એટલે આપણે લખી દઈશું કે આપેલ બહુપદી કઈ છે બહુપદી 5x - π નું શૂન્ય 4/5 થશે નહીં. આપેલ બહુપદીનું શૂન્ય 4/5 નહીં થશે, કારણ કે 4/5 વેલ્યુ મૂકતા આપણને જવાબ 0 મળતો નથી. હવે એના પછી ત્રીજો દાખલો જોઈએ. p of x બરાબર x² - 1 છે, x બરાબર 1 ને -1 મૂકીને ચેક કરવાનું છે. તો સૌની પહેલા p of 1 મૂકીએ, x ની જગ્યાએ 1 મૂકીએ, 1 નો વર્ગ -1, 1 નો વર્ગ કેટલું છે 1 × 1 એટલે 1 થશે, -1 1 માંથી 1 જાય એટલે 0. p of 1 કેટલું મળ્યું 0 મળ્યું. હવે p of -1 ગોતી લઈએ. p of -1 કેટલો થઈ જશે -1 નો વર્ગ -1, x ની જગ્યાએ આપણે શું મૂકી દીધું -1. હવે -1 નો વર્ગ એટલે -1 × -1 થાય, એ કેટલું થાય 1 જ થાય, 1 × 1, અને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે.
એટલે શું થઈ જશે 1 માઇનસ 1 કેટલા થઈ ગયા 0 થઈ ગયું. તો આ પણ બંનેનો જવાબ 0 આવે છે એટલે 1 ને -1 બંને શૂન્ય થશે. તો આપેલ બહુપદી x² - 1 નું શૂન્ય 1 અને -1 છે. હવે જુઓ ચોથો દાખલો જોઈએ. p of x બરાબર x + 1 x - 1 જ્યાં x બરાબર -1 અને 2 મૂકીને આપણે વેલ્યુ ચેક કરવાની છે. તો સૌની પહેલાં આપણે અહીંયા p of x છે તો અહીંયા સૌથી પહેલાં આપણે p of -1 મૂકી દઈએ. તો p of -1 x ની જગ્યાએ -1 + 1, હવે x ની જગ્યાએ પાછું -1 -2. હવે -1 + 1 તો પ્લસ માઇનસ એકમાંથી એક જશે એટલે 0 અને આને માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 ને 1 3, પણ મોટી સંખ્યા 2 ની આગળ માઇનસની નિશાની છે એટલે કેવા આવશે -3 આવશે. હવે 0 × -3 કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરીએ જવાબ શું આવે 0 જ આવે. તો આનો 0 થઈ ગયો એટલે આ શૂન્ય થશે. હવે 2 માટે ચેક કરીએ તો p of 2 બરાબર 2 + 1 x ની જગ્યાએ 2 મૂકી દીધા. અહીંયા પર 2 - 2 થઈ જશે 2 ને 1 3, 2 માંથી 2 જાય એટલે 0 3 × 0 કેટલો આવશે 0. એટલે કે અહીં -1 અને 2 એ બહુપદીના શૂન્ય છે, અથવા તો શૂન્ય થશે, શૂન્ય છે. હવે એના પછીનો આપણે પાંચમો દાખલો જોઈએ. તો અહીં આપણને પાંચમો દાખલો આપેલો છે p of x બરાબર x², જ્યાં x બરાબર 0 લેવાનું છે. તો અહીં જોવો p of 0 આપણે લઈ લેશું એટલે 0 નો વર્ગ થઈ જશે. 0 × 0 શું આવે જવાબ 0, તો 0 મળી ગયો. તો આપણે શું લખી દઈશું કે અહીં 0 એ બહુપદીનું શૂન્ય છે, હવે એના પછીનો દાખલો જોઈએ. એમાં આપેલું છે p of x બરાબર lx + m, જ્યાં x બરાબર -m ના છેદમાં l આપણે લેવાનું છે. તો p of -m ના છેદમાં l, હવે x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના -m ના છેદમાં l. તો અહીંયા l કૌંસમાં શું થઈ જશે x ની જગ્યાએ -m ના છેદમાં l + m, તો અહીં l કટ થઈ જશે એટલે -m + m. તો આ પ્લસ છે માઇનસ છે પ્લસ માઇનસ એમ માંથી એમ જાય એટલે 0. જવાબ શું આવી ગયો 0 આવી ગયો. એટલે અહીં -m ના છેદમાં l એ બહુપદીનું શૂન્ય છે, તો હવે જોવો એના પછીનો સાતમો દાખલો આપેલો છે કે p of x બરાબર 3x² - 1, જ્યાં x બરાબર -1/3 અને -1/√3 અને 2/√3 લેવાના છે. તો હવે તમે અહીંયા જોશો p of x બરાબર શું છે 3x² - 1, અને આપણે x ની બે કિંમત જોવાની છે. પહેલી આપણને -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 ને બીજી 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. બંને માટે પહેલાં ચેક કરશું. પહેલાં આપણે -1/√3 ચેક કરીએ તો p of -1/√3 = 3. હવે x ની જગ્યાએ કેટલા મૂકશું -1/√3, પણ આખાનો વર્ગ -1. હવે તમે જુઓ 3 કૌંસમાં -1 ઉપર અને નીચે બંને વર્ગ લાગે. જો આના આખાના વર્ગ છે -1/√3, હોલ સ્ક્વેર છે આખાનો વર્ગ છે, તો -1 પણ વર્ગ થશે અને √3 પણ વર્ગ થશે. તો એ તમે જુઓ -1 આપણે વર્ગ કરીએ તો શું થઈ જાય -1 × -1, તો એ કેટલા થઈ જશે 1 થઈ જશે. અને નીચે આપણે શું કરશું √3 × √3, તો √3 × √3 કેટલા થઈ જશે 3 થઈ જશે. આપણે વર્ગ કરીએ વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીએ તો √3 × √3 થાય. √3 એટલે શું વર્ગમૂળમાં 3, તો એનો આપણે વર્ગ કરીએ તો વર્ગમૂળ ને વર્ગ કટ થાય એટલે જવાબ 3 આવે. એટલે √3 × √3 કેટલા થઈ જશે 3 થશે. એટલે હવે જુઓ અહીંયા શું આવી જશે 1 અને અહીં નીચે શું થઈ જશે 3 આવી જશે. √3 × √3 શું થઈ જશે 3. જો તમને એમ ના સમજાય તો તમે આમ પણ ગણી શકો કે √3 × √3 છે તો વર્ગમૂળ રહેવા દેવાનું, અંદર ગુણાકાર કરવાનો. 3 × 3 કેટલા થઈ જશે 9, અને વર્ગમૂળમાં 9 એટલે કેટલા થાય 3 થાય. વર્ગમૂળમાં 9 એટલે
કઈ સંખ્યાનો વર્ગ 9 થાય તો 3 ગુણ્યા 3 9 થાય એટલે વર્ગમૂળ નીકળી જાય, જવાબ 3 આવે. સીધું પણ તમે √3 ગુણ્યા √3 કેટલા લખી શકો, વર્ગમાં 3 આવી જાય. હવે -1 કરીશું તો 3 3 કટ થઈ જશે, 1 - 1 આવશે એટલે 0, તો આ 0 થઈ ગયું એટલે આ શૂન્ય થશે. હવે બીજું આપણે ચેક કરવાનું છે 2/√3, તો હવે 2/√3 કિંમત મૂકી દઈએ 3 કૌંસમાં 2/√3 આખાનો વર્ગ -1. આમાં આપણે ધ્યાન રાખવાનું, પહેલાં વર્ગ કરવાનો છે કાઉન્સનો, પછી આની સાથે ગુણવાનું છે. પહેલાં ગુણાકાર કરીને પછી વર્ગ કરશો તો ખોટું પડશે. તો અહીં જોવો, અહીંયા આપણને 3 2નો વર્ગ કેટલો થઈ જશે, બંને ઉપર નીચે બંને વર્ગ કરશું તો પહેલાં 2નો વર્ગ કરીએ તો 2 ગુણ્યા 2 કેટલા થશે 4, નીચે √3 ગુણ્યા √3 કેટલા થઈ જશે 3 - 1, 3 3 કટ થઈ જશે, 4 - 1 એટલે કેટલા થઈ જશે 3. તો આ જોવો 3 મળ્યા તો આ બીજ થશે નહીં, એટલે આપણે લખશું કે અહીં -1/√3 એ શૂન્ય છે. -1/√3 શું છે, બહુપદીનું શૂન્ય છે, પરંતુ 2/√3 એ શૂન્ય નથી. હવે એના પછીનો દાખલો જોઈએ. તો અહીંયા જુઓ 8મો દાખલો આપેલો છે p of x બરાબર 2x + 1, જ્યાં x બરાબર 1/2 લેવાનું છે. તો p of 1/2 x ની જગ્યાએ 1/2 મૂકી દઈએ, 2 કૌંસમાં 1/2 +1, અહીંયા 2 2 કટ થઈ જશે, 1 + 1 કેટલા 2 થઈ જશે. તો અહીં જવાબ 0 આવતો નથી, એટલે કે x બરાબર 1/2 એ બહુપદીનું શૂન્ય નથી. તો આ જોવો આપણા 8મા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં જરૂરથી મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.